નમસ્તે મિત્રો. આપણા સંસ્કૃત સાહિત્યમાં સજ્જનો અને દુર્જનો વચ્ચે કેવો ભેદ છે તેને લગતા ઘણા સુંદર શ્લોકો છે. આવો એક શ્લોક છે: ગુણાયન્તે દોષા સુજન વદને દુર્જન મુખે ગુણા દોષાયન્તે તદિદમપી કિમ વિસ્મય પદમ મહામેઘ ક્ષારમ પિબતિ કુરુતે વારી મધુરમ ફણી ક્ષીરમ પીત્વા વમતિ ગરલમ દુસ્સહતરમ. સજ્જન માનવીની પાસે આવીને દુર્ગુણો પણ સદગુણો બની જાય છે અને દુર્જન માનવીની પાસે આવીને સદગુણો દુર્ગુણો બની જાય છે. સજ્જનો ખરાબને પણ સારું કરી દે છે અને દુર્જનો સારી વસ્તુઓને પણ ખરાબ કરી દે છે. આ બંને બાબતોનો દાખલો આપવા માટે અહીંયા આપણને બે ઉદાહરણ આપ્યા છે. મહામેઘ ક્ષારમ પીબતી કુરુતે વારી મધુરમ. મોટું વાદળ દરિયાનું ખારું પાણી પીએ છે. એ પાણી ખારું છે, દોષયુક્ત છે, પીવા લાયક નથી, પણ છતાંય એને મધુર બનાવીને જગતને વરસાવી અને એને પીવા લાયક બનાવી દે છે. મહામેઘ ક્ષારમ્ય બધી ખારું પાણી પીએ છે. કુરુતે વારી મધુરમ, એને મધુર જળ બનાવી દે છે. ફણી ક્ષીરમ પીત્વા વમતિ ગરલમ દુસ્સહતરમ. સાપ દૂધ પીને પણ ગમે તેટલું મીઠું દૂધ હોય, કેસર, ઇલાયચી, પિસ્તા આ બધું નાખીને એકદમ એને સરસ મજાનું મીઠું દૂધ બનાવેલું હોય, એને આપ્યું હોય, પણ એને એ ઝેર બનાવી અને એને વમતી, એને ઓકવાનું કામ કરે છે. સારામાં સારી વસ્તુ હોય, દુર્જન એને બગાડી કાઢે છે, એને ખરાબ કરી નાખે છે, એને ઝેરી કરી દે છે. ગુણાયંતે દોષા સુજન વદને. સજ્જનના મુખમાં આવી દોષ ગુણ બની જાય છે. દુર્જન મુખે, દુર્જનના મુખમાં ગુણા દોષાયંતે, ગુણો છે બધા દોષ બની જાય છે. સજ્જન ક્યારેય એની સજ્જનતા છોડતો નથી અને દુર્જન ક્યારે એની દુર્જનતા છોડતો નથી. એટલે આપણા સુભાષિતમાં કેવું છે કે દુર્જનનો સંગ કરવો નહીં. કોલસો ઠંડો હોય તો હાથ કાળા કરે છે અને ગરમ હોય તો હાથને દજાડે છે. બંને સ્થિતિમાં એ નુકસાન તો કરે જ છે. એટલા માટે દુસ્સંગનો ત્યાગ કરવો અને જાણતા અજાણતા પણ કરેલો સજ્જનનો સંગ સંકટના સમયે સહાયભૂત થાય છે અને એમાંથી આપણો ઉગારો પણ થાય છે કોઈ સંકટ હોય તો. અને સમજાવવા માટે આપણે એક સરસ ઉદાહરણ લઈ શકીએ. એક સંત મહાત્મા નદીના કિનારે ઊભા હતા. એમણે જોયું કે એક વીંછી
પાણીના પ્રવાહમાં તણાતો તણાતો વધારે અંદર નદીમાં ખેંચાઈ રહ્યો છે. સંતનો સ્વભાવ તો દયાળુ હોય, પ્રાણી માત્ર ને મદદ કરવાની એમની ભાવના હોય. ભલે ને વીછી હોય તો એ શું થઈ ગયું? એમણે વીછીને પકડ્યો, પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યો અને એને દૂર મૂક્યો. એ દરમિયાન વીછી એમને ડંખ માર્યો, પણ એમણે પરવા ના કરી. પછી પાછો એ વીછી થોડી વાર બાદ પાણીના પ્રવાહમાં ફરી ખેંચાવા લાગ્યો, તો સંતે તેને ફરીથી પાછો એ પ્રવાહમાંથી હાથમાં લઈ અને થોડો વધારે દૂર મૂક્યો કે જેથી એ પ્રવાહથી એ બચી શકે. પણ પાછું થવાકાળ હતું તે પાછું પાણીના પ્રવાહ વધારે થોડો આગળ વધ્યો અને એમાં પાછો એ ખેંચાવા લાગ્યો. આવું 4-5 વાર બન્યું. એટલે એ સંતની પાછળ ઊભેલા એક માનવીએ સંતને કહ્યું, તમે એને બચાવવાનો પ્રયત્ન કરે છે ને તમને વારંવાર ડંખ મારે છે, છોડો ને એને, છો તણાઈ જતો. વારંવાર એના ડંખ તમારા શરીરમાં વાગે એવું દુઃખ સહન કરવાની શી જરૂર છે? સંતે એ વ્યક્તિને ખૂબ સરસ વાત કરી. સંતે તેને કહ્યું, એ એના સ્વભાવથી વર્તે છે, હું મારા સ્વભાવથી વર્તું છું. ડંખ મારવો એનો સ્વભાવ છે તો એ ડંખ મારે છે. અને સંકટમાં મુકાયેલા જીવનો બચાવ કરવો, કોઈ પણ પ્રાણી માત્ર માટે દયા રાખવી એ સંતનો સ્વભાવ છે. દયા ધર્મસ્ય મૂલમ, દયા એ તો ધર્મનું મૂળ છે. એ એના સ્વભાવથી વર્તે છે, હું મારા સ્વભાવથી વર્તું છું. અને બીજું કે જો એ દુષ્ટ થઈને આવી દુષ્ટ પ્રકૃતિવાળો બનેલો છે, એ દુષ્ટ પ્રકૃતિવાળો થઈને પણ એનો સ્વભાવ છોડતો નથી, તો હું સંત થઈને મારો સ્વભાવ કેવી રીતે છોડું? સજ્જન એના સજ્જનપણાને કોઈ પણ સંજોગોમાં સાચવી રાખે છે. શાસ્ત્રમાં એક બહુ સુંદર પ્રસંગ છે કે એકવાર હસ્તિનાપુરમાં સભા યોજાઈ હતી. ત્યારે કોઈકે યુધિષ્ઠિરને પૂછ્યું કે અહીંયા ઘણા બધા રાજાઓ એકત્રિત થયા છે, એમાં તમારી દ્રષ્ટિએ દુષ્ટ કોણ છે, ખરાબ કોણ છે? પેલા માણસને એવી અપેક્ષા હતી કે યુધિષ્ઠિર કૌરવોનું નામ બોલશે, દુર્યોધનનું નામ બોલશે, પણ યુધિષ્ઠિર એવું કંઈ બોલ્યા નહીં. એટલે એણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે ચલો બીજાની વાત જવા દો, પણ આ કૌરવો છે એમાં આ દુર્યોધન છે એ તો તમારો સદાકાળ શત્રુ બનીને વર્તી રહ્યો છે. એ કશું એવું કરતો નથી કે જે તમારા હિતમાં હોય, હંમેશા તમને કોઈને કોઈ સંકટમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. એણે તમને પાંડવોને કેટલા બધા સંકટોમાં મૂક્યા છે, એને તો તમે દુર્જન કહેશો ને, એને તો તમે દુષ્ટ કહેશો ને? યુધિષ્ઠિરે કહ્યું,
એ એવા વાતાવરણમાં ઉછર્યો છે, એને કારણે કુમતિને કારણે સુમતિ કુમતિ સબકે ઉર રહી, એવું આપણે ત્યાં કહ્યું છે સંત તુલસીદાસજીએ, કે દરેક વ્યક્તિની અંદર સુમતિ પણ હોય છે, દુર્મતિ પણ હોય છે. મતિ દુસ્સંગમાં લાગે તો દુર્મતિ થાય, મતિ બુદ્ધિ સત્સંગમાં લાગે તો સન્મતિ થાય. એ એવા વાતાવરણમાં રહ્યો છે, એવા લોકોના સંગમાં રહ્યો છે, એની મતિ એવી બની છે, એટલે એ આવું વિચારી રહ્યો છે, આવું કરી રહ્યો છે. બહારથી એવો છે, અંદરથી એવો નથી. એની અંદર રહેલો જે ઈશ્વરના અંશરૂપ આત્મા છે એ દુષ્ટ નથી, એ ખરાબ નથી. આત્મા કોઈનો ખરાબ હોતો નથી. એનું મન એવા સંજોગોને કારણે, એવા સંગને કારણે સારું કે ખરાબ થઈ જતું હોય છે. અને એવા મનને કારણે પછી એવા સત્કર્મ કે દુષ્કર્મ કરતો થઈ જાય છે. આ જ વાત પેલા માણસે જઈ અને દુર્યોધનને પૂછી કે અહીંયા આટલા બધા સારા માણસો એકત્રિત થયા છે, રાજાઓ, મહારાજાઓ, રાજકુમારો, બીજા બધા સામંતો, બધા અહીંયા આટલા બધા લોકો ઉપસ્થિત થયા છે, એમાં તમારી દૃષ્ટિએ સાચા અર્થમાં સજ્જન હોય, સંત હોય એવું કોણ? તો દુર્યોધને એક પણ પળનો વિચાર કર્યા વિના તરત જ કહી દીધું, કોઈ નહીં. મને તો અહીંયા કોઈ સારું સજ્જન દેખાતું જ નથી. ત્યારે તેણે કહ્યું, ચલો બીજાની વાત જવા દો, પણ પાંડવોમાં યુધિષ્ઠિર છે, એમને તો ધર્મનો અવતાર કહેવામાં આવે છે. એ તો સજ્જનતાની પરિપાટી છે. તો સજ્જનતાના ઉદાહરણ તરીકે લોકો એમનો દાખલો આપે છે. એમને તો તમે સજ્જન કહેશો ને? તો દુર્યોધન કહે છે, બહારથી એવા દેખાય છે, બહારથી લાગે છે, પણ અંદર કોણ જોવા ગયું છે? અને સંજોગો આવે ત્યારે એ એલપટ લઈ જાય. જુગાર રમવાની ક્યાં જરૂર હતી? જુગારમાં પોતાની પત્નીને હોડમાં મૂકવાની ક્યાં જરૂર હતી? તો આવા માણસો કોઈકના જીવનમાં એકાદ બે અયોગ્ય ઘટના બની હોય તો એને પણ મોટી કરીને સતત એના ગાણા ગાયા કરતા હોય છે. આવા દુર્જનો સજ્જનોને સજ્જન તરીકે સ્વીકારવા તૈયાર હોતા નથી. એમની દ્રષ્ટિએ કોઈ સારું હોતું જ નથી, બધું ખરાબ જ હોય છે. શાસ્ત્રમાં જેને દોષ ગ્રાહી કહેવામાં આવ્યા છે, એ દોષોને જ ગ્રહણ કરે છે. એમની આંખ દોષ સિવાય, ખરાબ વસ્તુ સિવાય વસ્તુ જોઈ શકતી જ નથી હોતી. અને સજ્જનો છે તે ગુણગ્રાહી હોય છે, એ ગુણને ગ્રહણ કરી લેતા હોય છે. સજ્જનો અને સંતોને એટલા જ માટે તો હંસ સાથે સરખાવવામાં આવ્યા છે કે હંસ છે એ પાણીને છોડી દે છે અને દૂધને ગ્રહણ કરી લે છે. એટલે શાસ્ત્રમાં નિરક્ષીર વિવેક કહેવામાં આવ્યો છે. દૂધ અને પાણી ભેગા થઈ ગયા હોય તો એમાંથી પાણીને છોડી દે અને દૂધને ગ્રહણ કરી લે, એવો જે વિવેક હોય એ નિરક્ષીર વિવેક છે. અને એવો વિવેક જેનામાં હોય એ બધા સંતો છે. તો યુધિષ્ઠિર એવા સંત છે, સજ્જન છે, કે જેમને કૌરવો પણ ખરાબ દેખાતા નથી, દુર્યોધન પણ ખરાબ દેખાતો નથી, કે દુઃશાસન પણ ખરાબ દેખાતો નથી. અને દુર્યોધન એવો દુર્જન છે કે જેને પાંડવો સારા દેખાતા નથી, અને એમાંય ધર્મના અવતાર રૂપ સર્વનું હિત કરનારા, સત્યના માર્ગે ચાલનારા એવા યુધિષ્ઠિર પણ સજ્જન છે તેવું દેખાતું નથી. આમ દરેક વ્યક્તિના દ્રષ્ટિના
દોષને કારણે એને ક્યાં તો દુર્જન હોય તો પણ એમાં સજ્જનતા દેખાય છે, અને જો સજ્જન હોય તો દુર્જન દેખાય, અને દુર્જન હોય તો છેવટે એને સજ્જન દેખાય છે. આ રીતે દુર્જન અને સજ્જનના ભેદની વાત આપણા શાસ્ત્રોમાં કરી છે.